ઓમ નમોર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયણમ નમો લોહે સવ્વસાહુણમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિનામ કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ. અહોપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જેન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાનનો. તુજ જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો ઓ શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહ. આ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે સમયસાર શાસ્ત્રની રચના પૂર્ણ કરી. ત્યારબાદ ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય દેવે એક પરિશિષ્ટ લખ્યું, પરિશિષ્ટની રચના કરી. પરિશિષ્ટમાં આચાર્ય ભગવંતે બે વિષયનું નિરૂપણ કર્યું. એક અનેકાંતનું સ્વરૂપ, બીજું ઉપાય ઉપેય ભાવ. અનેકાંતનું સ્વરૂપ આચાર્ય ભગવંત અમૃતચંદ્રાચાર્ય દેવે બે પ્રકારે વર્ણન કર્યું. આત્મા આનંદ ધર્માત્મક છે અને આત્મા અનંત શક્તિવાન છે. એમાં આત્મા અનંત શક્તિવાન છે એ વિષય ચાલે છે. શક્તિ પ્રકરણનું વર્ણન અમૃતચંદ્રાચાર્ય દેવે એટલા માટે કર્યું કે આખા શાસ્ત્રમાં એટલે કે કુંકુંદાચાર્ય દેવે સમયસાર ગ્રંથની પૂર્ણાહુતિ કરી ત્યાં સુધી આત્માનું લક્ષણ મુખ્યપણે જ્ઞાન બતાવ્યું. જ્ઞાન એટલા માટે દર્શાવ્યું કે જ્ઞાન દ્વારા, જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાયકને ઓળખવો સહેલો પડે. ખરેખર આત્મામાં શક્તિઓ અનંત છે અને દરેક શક્તિ આત્માનું લક્ષણ છે. દરેક શક્તિ દ્વારા જ્ઞાયકને ગ્રહણ કરી શકાય. તો કોઈનો અભિપ્રાય એવો ન થઈ જાય કે આત્મામાં માત્ર જ્ઞાન એક જ શક્તિ છે. એટલે અમૃતચંદ્રાચાર્ય દેવે આત્મા અનેકાંત સ્વરૂપ છે એમ કહી અને આત્માની અનંત શક્તિઓમાંથી પ્રયોજનભૂત અને શબ્દ દ્વારા વર્ણવી શકાય એવી 47 શક્તિનું વર્ણન કર્યું. એમાં 47 શક્તિમાંથી આજ આપણો વિષય છે છેલ્લી 47મી શક્તિ, સંબંધ શક્તિ.
સંબંધ શક્તિની પરિભાષા, એની વ્યાખ્યા અમૃતચંદ્ર આચાર્ય દેવે આત્માના અનુભવપૂર્વક એની વ્યાખ્યા કરી છે. એ વ્યાખ્યાના શબ્દો છે, એટલે કે સંબંધ શક્તિ કોને કહેવાય? તો આચાર્ય ભગવંત કહે છે કે સ્વભાવ માત્ર કહેતા આત્માના પોતાના ભાવ માત્ર, આત્માના જેટલા ભાવ છે, આત્મા પાસે ભાવ બે પ્રકારના છે. અનંત શક્તિ એ પણ આત્માનો સ્વભાવ છે. સ્વ એટલે પોતાનો ભાવ છે. આત્માની કહી શકાય એવી અનંત શક્તિ છે. પ્રત્યેક શક્તિ એ આત્માનું સ્વ છે. બીજું, આત્મા અનાદિથી અનંતકાળ પરિણમી શકે એવું શક્તિરૂપ સામર્થ્ય એ પણ આત્માનું સ્વ છે. પ્રયોજન અર્થે આત્માની આંશિક શુદ્ધ પર્યાય કે પરિપૂર્ણ શુદ્ધ પર્યાય એને પ્રગટ કરવાનું શક્તિરૂપ સામર્થ્ય એ પણ આત્માનું સ્વ છે. ફરીવાર, સંબંધ શક્તિ એટલે સ્વસ્વામીપણું બતાવવું છે. મારું સ્વ શું અને હું એનો સ્વામી. સ્વામી સ્વામી સંબંધ, એવા સંબંધ કોને કારણે છે? તો કે આત્મામાં એક સંબંધ નામની શક્તિ છે. આત્મામાં એક સંબંધ નામની શક્તિ છે. હવે સંબંધ શક્તિ એની પરિભાષા, એનો વિસ્તાર ચાલે છે. તો આચાર્ય ભગવંતે સંબંધ શક્તિની પરિભાષા બનાવતા એમ કહ્યું કે સ્વભાવ માત્ર કહેતા આત્માના પોતાના ભાવ માત્ર, આત્માના પોતાના ભાવ માત્ર એને સ્વ કહ્યું. હવે આત્માનું સ્વ એટલે શું? તો કહે છે કે આત્માનું સ્વ એટલે આત્મામાં રહેલી અનંત શક્તિ એ આત્માનું સ્વ છે. તો આત્માની અનંત શક્તિને સ્વ કીધી, એક વાત. બીજું, આત્મામાં અનાદિથી અનંતકાળ
પ્રતિ સમય પર્યાય પ્રગટ થાય છે. એ આત્મામાં પર્યાય પ્રગટ ક્યારે થાય? તો કે આત્મામાં પર્યાય પ્રગટ કરવાની સ્વશક્તિ હોય તો પર્યાયને પ્રગટ કરવાનું સામર્થ્ય, પર્યાયને પ્રગટ કરવાનું શક્તિરૂપ સામર્થ્ય એ પણ આત્માનું સ્વ છે. શક્તિ પ્રકરણમાં આત્માના કયા પરિણામને આત્માનું સ્વ કેવું છે? તો કે શુદ્ધતા રૂપે પરિણમેલા પરિણામ, ચાહે આંશિક શુદ્ધતા हो કે ચાહે પરિપૂર્ણ શુદ્ધતા हो, એ આંશિક કે પરિપૂર્ણ શુદ્ધ પરિણામ એને પ્રગટ કરવાનું શક્તિરૂપ સામર્થ એ પણ આત્માનું સ્વ છે. તો આત્માના સ્વપણામાં બે વાત: આત્માની અનંત શક્તિ, આત્માનું સ્વ, આંશિક શુદ્ધતા કે પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ કરવાનું સાદી અનંતકાળ માટે પ્રગટ કરવાનું શક્તિરૂપ સામર્થ્ય એ પણ આત્માનું સ્વ છે. હવે આગળ પહેલાં એમ કહ્યું કે સ્વભાવ માત્ર સ્વ, સ્વભાવ માત્ર, પોતાનો ભાવ માત્ર, પોતાની અનંત શક્તિ માત્ર શુદ્ધતા પ્રગટ કરવાનું શક્તિરૂપ સામર્થ્ય માત્ર એ આત્માનું સ્વ છે. હવે એ આત્માનું સ્વ કીધું, એનો સ્વામી કોણ? તો કે આત્માના પોતાના ભાવ, પોતાનું સ્વ અને એ સ્વનો સ્વામી આત્મા પોતે. પોતાના ભાવ, પોતાનું સ્વ અને પોતે જ એનો સ્વામી. એવું સ્વસ્વામી પણું, એવો સ્વસ્વામી સંબંધ, એવો સ્વસ્વામી સંબંધ એવો સ્વસ્વામી સંબંધ થઈ શકે. કઈ શક્તિને કારણે થઈ શકે? તો કે સંબંધ શક્તિને કારણે. એવી સંબંધ શક્તિ આત્માની અનંત શક્તિમાંની એક શક્તિ છે. એ સંબંધ શક્તિને ધરનાર આત્મા છે. એ સંબંધ શક્તિનો સ્વામી પણ આત્મા છે. પ્રત્યેક આત્મામાં અનંત અનંત શક્તિ છે. એ પ્રત્યેક આત્માની અનંત અનંત શક્તિ એનું સ્વામીપણું એ પ્રત્યેક આત્માને પોતાને છે.
સિમંદર ભગવાનની અનંત શક્તિ, એના સ્વામી સિમંદર ભગવાન, કુંદકુંદાચાર્ય દેવની અનંત શક્તિ, એક કુંદકુંદાચાર્ય દેવનું સ્વ, એનો સ્વામી કુંદકુંદાચાર્ય દેવનો આત્મા, એનો સ્વામી, એક સત્તાની અંદર, જીવની એક સત્તાની અંદર સ્વસ્વામી સંબંધ છે. આવો સ્વસ્વામી સંબંધ કોને કારણે છે? તો કે એક સંબંધ નામની શક્તિ છે. એ શક્તિ છે ત્રિકાળ, છે પરિપૂર્ણ, છે પરિપૂર્ણ સામર્થ્યવાળી, છે અકૃત્રિમ, છે નિરપેક્ષ, છે આત્મ સાથે અભેદ, સંબંધ શક્તિ એ આત્માની એક શક્તિ છે, આત્માનો એક ગુણ છે, આત્માનો એક સ્વભાવ છે, આત્માનો એક ધર્મ છે, આત્માનો એક ભેદ છે, આત્માનો એક અંશ છે, આત્માનો એક અવયવ છે. એને આત્માની શક્તિ કહો તો આત્મા શક્તિવાન, એનો સ્વામી. સંબંધ શક્તિને સ્વભાવ કહો તો આત્મા સ્વભાવવાન, સ્વભાવવાની સ્વામી છે. સંબંધ શક્તિને આત્માનું એક અવયવ કહો તો એ અવયવ આત્માનું સ્વ છે અને આત્મા અવયવી છે, એનો સ્વામી છે. આ સંબંધ શક્તિને એક આત્માનો ભેદ કહો તો એ ભેદ આત્માનું સ્વ છે. અને આત્માનું અભેદપણું, એ સંબંધ શક્તિ આત્મામાં અભેદ છે. એ અભેદપણું એ આત્માનું સ્વામીપણું છે. શું કહ્યું? પરિભાષા વ્યાખ્યામાં શું કહ્યું? કે પોતાનો ભાવ, પોતાનું સ્વ, પોતાના ભાવમાં શું લેવું? અનંત શક્તિને લે, પરિણામને પ્રગટ કરવાના શક્તિરૂપ સામર્થ્યને લે, પ્રગટ થતી પર્યાયને લે, ગુણ પર્યાય આત્માના સ્વ છે. આત્મા એનો સ્વામી. શું કીધું? પોતાનો ભાવ, પોતાનું સ્વ, પોતે તેનો સ્વામી. આ આત્મા 10 પ્રકારના પરિગ્રહનો સ્વામી હશે, 5 ઇન્દ્રિયનો સ્વામી હશે, શરીરનો સ્વામી હશે, દ્રવ્ય મનનો સ્વામી હશે, 8 કર્મનો સ્વામી હશે,
વિભાવનો સ્વામી હશે? તો કે ના, સ્વસ્વામી સંબંધ તો એક સત્તામાં હોય. દસ પ્રકારના પરિગ્રહ તો સચિત અચિત ભિન્ન પદાર્થો છે. એનું સ્વામીપણું તારા આત્માને નથી. એનું સ્વામીપણું એ તારા આત્માને નથી. પાંચ ઇન્દ્રિય અચેતન જડ પૂતગલ છે. એ તો તારાથી દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી જુદી છે. અને પાંચ ઇન્દ્રિયના વિષયો પણ તારાથી ભિન્ન છે. એ તારું સ્વ ક્યાંથી હોય? જે તારાથી ભિન્ન છે એ તારું સ્વ ક્યાંથી હોય? શરીર. મરણ સમયે શરીર અહીં છૂટી જાય છે. આ ઔદારિક શરીર સ્પર્શ રસગંધ વર્ણવાળું અચેતન જડ આત્માની 47 શક્તિ બતાવી, એમાંની એક શક્તિ આમાં નથી. આત્માની 47 શક્તિ ચૈતન્યમય. આ તો અચેતન જડ પૂતગલ છે, અજીવ છે. અજીવનો માલિક થવા જા, એનો સ્વામી થવા જા, તો તું અજીવ થઈ જા. આઠ પાખડીવાળું દ્રવ્ય મન, એ તો એની રચના મનોવર્ગણા કરે છે. મનોવર્ગણા સ્કંધ છે, પૂતગલના સ્કંધ છે. એ પોતે અચેતન જડ છે. એ અચેતન જડ પૂતગલો જેમાંથી દ્રવ્ય મનની રચના થાય, અચેતનનો માલિક અચેતન હોય, તું તો ચેતનવંતો પદાર્થ છો. એ તારું સ્વ ક્યાંથી હોય? આઠ પ્રકારના કર્મ. કર્મ બન્યા છે કાર્મણ વર્ગણામાંથી. કર્મ છે પૂતગલનું પરિણામ. પૂતગલ પોતે જડ છે. કર્મ છે એ જળનું પરિણામ, જડ અચેતન. સ્પર્શ રસગંધ વર્ણવાળા પૂતગલો. એ આઠ કર્મનો તું માલિક ક્યાંથી બન? વિભાવ, મોહ રાગ દ્વેષ. આત્મા તો સ્વભાવથી શુદ્ધ છે. આત્માનું પોતાનું સ્વરૂપ, આત્માનું પોતાનું સ્વરૂપ તો શુદ્ધ છે. આત્માનું પોતાનું સ્વરૂપ તો શુદ્ધ છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ અને મોહ રાગ દ્વેષ બંને વચ્ચે જુદાઈ છે, અન્યત્વ પ્રકારની જુદાઈ છે. બેયના સ્વરૂપ જુદા. સ્વરૂપ જુદા, બંનેના લક્ષણ જુદા. ત્યાં તારું સ્વામીપણું નથી. અનાદિકાળથી 10 પ્રકારના પરિગ્રહ
પાંચ ઇન્દ્રિય, શરીર, દ્રવ્ય, મન, એમાં તું હું પણ કરીને બેઠો છે, એમાં તું સ્વામિત્વ કરે છે. આ દેહ કોનો? મારો. આ પૈસા કોના? મારા પસીનાની કમાણી છે. આખી જિંદગી ઘસી નાખી છે. પિતાજીએ કંઈ આપ્યું નહોતું. ઘરમાંથી કાઢી મૂક્યો. તું તારું કરી ખાજે. આ બધું વસાવેલું મારું પોતાનું છે. એનો માલિક હું. પૂર્વે બાંધેલા પુણ્ય એના ફળમાં સંયોગ આવ્યા. પુણ્ય કર્મ પોતે અચેતન જળ. એ જળનું ફળ જળમાં આવ્યું. જમીન મકાન મળ્યા કે સોના ચાંદી મળ્યા કે ધન ધાન્ય મળ્યા કે વાસણ કપડાં મળ્યા કે નોકર ચાકર મળ્યા કે આ શરીર મળ્યું કે પાંચ ઇન્દ્રિયો મળી, બધું પૂતગલ, બધું અજીવ, બધું અચેતન. અજીવનો જીવ માલિક કેમ હોય? અચેતન દ્રવ્યો એનો ચેતનવંતો જીવ માલિક ક્યાંથી હોય? જે પર પદાર્થ છે એ પર પદાર્થનો માલિક તું ક્યાંથી બને? તું સ્વામી કોનો બની શક? તારું જેને સ્વ કહી શકાય એનો તું સ્વામી બની શક. સ્વસ્વામીપણું આત્માની એક જ સત્તામાં સ્વ શું અને સ્વામી શું? એક જ આત્મામાં સ્વસ્વામીપણું સ્થાપિત કરવું. એ સ્થાપિત થાય છે સંબંધ શક્તિને કારણે. સંબંધ નામની એક શક્તિ છે. આત્મામાં અભેદ છે, અભિન્ન છે, અપૃથક છે. એક સત છે, આત્માના પૂરા ભાગમાં વ્યાપેલ છે. પોતાની એક શક્તિ છે, એ શક્તિ સાથે બીજી અનંત શક્તિ વ્યાપેલી છે. સંબંધ શક્તિ અને એ સિવાયની અનંત શક્તિ આત્મા સાથે અવિનાભાવ સંબંધમાં છે. ત્યાં સ્વસ્વામી સંબંધ હોય, પણ જે પદાર્થ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી તારાથી ભિન્ન છે એનો માલિક તું ક્યાં થવાનો? એક ગતિમાંથી બીજી ગતિમાં ગયો તો જેના ઉપર તારો માલિકી હક હોય, જેનો તું સ્વામી હો, એ તારી સાથે આવે. દેહ પરિવર્તન થાય. એક દેહ છૂટે, એક અસમાન જાતિ દ્રવ્ય પર્યાય છૂટે, બીજો દેહ પ્રાપ્ત થાય.
બીજી અસમાન જાતિ દ્રવ્ય પર્યાય ઉત્પન્ન થાય. મનુષ્યમાંથી દેવમાં જાય તો મનુષ્યપણાના જે સંયોગ છે, 10 પ્રકારના પરિગ્રહ સંયોગ છે. શરીર અને 5 ઇન્દ્રિય સંયોગ છે. દ્રવ્ય મન સંયોગ છે. કુટુંબ કબીલો સંયોગ છે. એ તારી સાથે આવે છે. તારી સાથે આવે તો તું એનો સ્વામી સાચો. તારી સાથે આવે છે તારી અનંત શક્તિઓ. તારી સાથે આવે છે પરિણમન કરવાનું શક્તિરૂપ સામર્થ્ય તારી સાથે આવે છે. એ તારું સ્વ છે. તું એનો સ્વામી છો. સ્વ સ્વામી સંબંધ આ સ્વ ને આ એનો સ્વામી એવો સંબંધ સ્થાપી શકે એવી સંબંધ નામની એક શક્તિ છે. આત્માની શક્તિ છે. અરૂપી શક્તિ છે. ત્રિકાળ શક્તિ છે. શુદ્ધ શક્તિ છે. અકૃત્રિમ શક્તિ છે. કોઈ બનાવી નથી. એ તારું સ્વ છે. તો કે છે પરિભાષામાં એમ કહ્યું કે સ્વસ્વામીપણું ક્યાં છે? તો કે તારી અનંત શક્તિ સુતારું પરિણમે એ તારું સ્વ. તું એનો સ્વામી. જ્યાં સ્વસ્વામી સંબંધ છે ત્યાં સ્વ અને સ્વામીપણા વચ્ચે અભેદપણું છે, અભિન્નપણું છે, અપૃથકપણું છે, એકત્વ છે, એક ક્ષેત્ર છે, એક સત્તા છે. ત્યાં સ્વસ્વામી સંબંધ કહી શકાય. આવો સ્વસ્વામી સંબંધ છે ત્રિકાળ. આત્મા, એમાં રહેલી અનંત શક્તિ, એ આત્માનું સ્વ. જે સ્વ કીધું એ પણ ત્રિકાળ. એનો સ્વામી જ્ઞાયક પણ ત્રિકાળ. બંને વચ્ચેનો સંબંધ ત્રિકાળ. બંને વચ્ચે અભેદપણું, એક સતમયપણું. સ્વરૂપ ભિન્ન ભિન્ન એક સતની અંદર. જ્ઞાયક છે, સ્વામી છે, એ સ્વ નથી. સ્વ છે એ સ્વામી નથી. અનંત શક્તિ શક્તિપણે છે. એનો સ્વામી જ્ઞાયકપણે છે. સંબંધ તારો ક્યાં છે? સ્વસ્વામી સંબંધ તારો અંતરંગમાં છે. આ સંબંધ શક્તિ શું કામ બતાવી? તો કે સંબંધ નામની શક્તિ આત્માની છે માટે બતાવી. એક કારણ.
બીજું કારણ કે પર સાથે તારે કાંઈ સંબંધ નથી. પરનો સંબંધ છોડાવો છે. પર સાથે તારો સંબંધ જ નથી. પર સાથે તારો સંબંધ જ નથી. એ સંબંધ છોડાવો છે. કેમ છોડાવો છે? તો કે પર સાથે સંબંધ નથી તો છોડાવવાનું ક્યાં રહ્યું? તો કે તું તારા અભિપ્રાયમાં અને તું તારા અજ્ઞાનને કારણે એવું માની બેઠો છો કે આ અચેતન જળ પદાર્થો, બંગલા, ગાડી, ફર્નિચર, ખાણીપીણી, એનો માલિક હું છું. આ મારા બાળકો છે, આ મારી પત્ની છે, હું ઘરનો વડીલ છું. આખા ઘરની જવાબદારી મારી છે. અજ્ઞાનને કારણે પરમાં સ્વામિત્વ કર્યું. મિથ્યા અભિપ્રાયને કારણે પરમાં સ્વામિત્વ કર્યું. એ સંબંધ શક્તિનું યથાર્થ જ્ઞાન કરાવીને, યથાર્થ શ્રદ્ધાન કરાવીને તારામાં રહેલા મિથ્યા અભિપ્રાય એ આચાર્ય ભગવાન છોડાવવા માગે છે. તો કે છે પરની સાથેનો સંબંધ છોડ. પર પદાર્થ તો છૂટા જ છે. પર સાથેના સંબંધમાં તું પરમાં હુંપણું કરીને બેઠો છું. પરમાંથી હુંપણું છોડ. સ્વમાં હુંપણું સ્થાપ. હવે કે છે સંબંધ શક્તિને કારણે આત્મા કેતા જ્ઞાયક અનંત ગુણનો સ્વામી અને આત્માની સત્તામાં પ્રગટ થતી આંશિક કે પરિપૂર્ણ શુદ્ધ પર્યાયનો સ્વામી છે. તું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો સ્વામી છો. તું મોક્ષ માર્ગનો સ્વામી છો. તું સંવર નિજરા તત્વનો સ્વામી છો. તું મોક્ષનો સ્વામી છો. તું ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક સુખ, ક્ષાયિક વીર્ય એનો તો સ્વામી છો. અવ્યાબાદ, અવગાહન, સૂક્ષ્મત્વ, અગુરુ લઘુત્વ એ ગુણોનો તું માલિક છો, સ્વામી છો. તીર્થના નાયક તીર્થંકર, ધર્મની પ્રવૃત્તિ ના નાયક તીર્થંકર પરમાત્મા. તીર્થંકર પરમાત્માને સંયોગમાં પરમ ઔદારિક શરીર છે, દેહ છે. એ પરમ ઔદારિક શરીર એનું સ્વામિત્વ તીર્થંકર પરમાત્માને નથી. પરમ ઔદારિક શરીર વિશ્વના શાંતમાં શાંત,
ઔદારિકના પરમાણુઓ, એનાથી બનતા સ્કંધો, એનાથી બનતો દેહ, પરમ ઔદારિક દેહ, સમચતુરસ સંસ્થાન, વજ્ર ઋષભ નારાજ સહનન જેને છે એવું શરીર, સુગંધી શરીર, જે શરીરમાં પસીનો ન થાય, મળમૂત્ર ન થાય, દુર્ગંધ ઉત્પન્ન ન થાય, એ શરીરમાં નિગોદના જીવ ન રહી શકે. વ્યવહારથી સિમંદર ભગવાનનો દેહ કહેવાય, વ્યવહારથી તીર્થંકરનો દેહ કહેવાય, પણ એ દેહ તીર્થંકરના આત્માનું સ્વ નથી. તીર્થંકર એના સ્વામી નથી. તીર્થંકર અભિપ્રાયથી કે અજ્ઞાનથી પણ એના સ્વામી નથી. એવા અભિપ્રાય, એવું અજ્ઞાન તીર્થંકરને છૂટી ગયું છે. શરીર પરપદાર્થ છે એમ જાણે છે, સ્વ અને પર વચ્ચેનો વિવેક જાણે છે. તો સંબંધ શક્તિ દ્વારા મારું પોતાનું કહી શકાય એવું સ્વ શું અને હું શેનો માલિક એવું અસ્થિતિ કથન અને નાસ્તિથી કથન, શું તારું સ્વ નથી અને જે તારું સ્વ નથી એનો તું માલિક નથી, એનો સ્વામી નથી, એ પદાર્થ સાથે તારે સ્વસ્વામી સંબંધ નથી. એમ જો જીવનો અભિપ્રાય પલટાય તો મિથ્યાત્વ છૂટે, અજ્ઞાન છૂટે, જ્ઞાયકનું ગ્રહણ થાય, મોક્ષ માર્ગ પ્રગટે અને એનું ફળ મોક્ષ પ્રગટે. તો આપણે અહીંયા 47 શક્તિનું વર્ણન પૂરું કરીએ છીએ. મારા યથાક્ષોપસમ મુજબ મેં વર્ણન કરવાની કોશિશ કરી છે. ક્ષયોપસમના દોષને કારણે કોઈ દોષ રહ્યો હોય તો એ દોષને દૂર કરી અને શક્તિનું સ્વરૂપ સમજી શક્તિવાનને ગ્રહણ કરી મોક્ષ માર્ગ પ્રાપ્ત કરી મોક્ષની પ્રગટતા કરવી. બોલીએ શ્રી મહાવિદ્ય ક્ષેત્રના પ્રથમ તીર્થંકર શ્રી સિમંદર ભગવાનનો જય હો. આખરી શાસનનાયક બાલ બ્રહ્મચારી શ્રી મહાવીર ભગવાનનો જય હો. મહાવીર ભગવાન પાસેથી દિવ્ય ધ્વનિના સંદેશ લાવનાર હાલતા ચાલતા સિદ્ધ શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. સાક્ષાત ઉપકારી, મોક્ષ માર્ગ પ્રકાશક, અધ્યાત્મયુગ પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પૂજ્ય ગુરુદેવનો મહિમા બતાવનાર પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. સમય થયો છે.